આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના ગંધારા ગામ ખાતે આવેલા વડોદરા સુગરની 33મી વાર્ષિક સાધારણ સભા ફેકલ્ટી સાઇડ ખાતે યોજવામાં આવી છે। બંધ પડેલા સુગર ફેક્ટરી છેલ્લા 3 વર્ષથી કસ્ટોડિયન વહીવટદારો દ્વારા શરૂ કરવામાં આવી છે। 2 વર્ષના વહીવટમાં સભાસદોનો વિશ્વાસ વધતાની સાથે જ સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો જોવા મળ્યા છે। 2 વર્ષ કરતાં ચાલુ વર્ષે શેરડીનું વાવેતર તેમજ પિલાણમાં વધારો થવાની સંભાવનાને લઈને જ વહીવટદારો પણ ખુશ થયા છે। આજરોજ વડોદરા સુગરની 33મી સાધારણ સભા અને અમારી કસ્ટોડિયન કમિટીની આ ત્રીજી વાર્ષિક સાધારણ સભા ગંધારા ફેક્ટરી સાઇટ ઉપર મળેલ। વિશેષમાં જણાવવાનું કે જ્યારે 2022-23માં રાજ્ય સરકારશ્રીએ અમને 10 વર્ષ માટેનું સંચાલન સુપ્રત કર્યું હતું, ત્યારે આ વિસ્તારમાં 1200 એકરનું વાવેતર હતું। ગયા વર્ષે થોડું વધીને 2500 થયું અને આ વર્ષે 5640 એકર વાવેતર કટિંગ માટે નોંધણી થઈ ચૂક્યું છે આજ દિન સુધી, અને આગામી દિવસોમાં બીજા 2000 એકરનું વાવેતર અમારી પાસે આવે એવી અમારા વિસ્તારમાં કાર્ય વિસ્તારના ખેડૂતોએ હૈયાધારણા આપી છે। એટલે આ વર્ષનું કટિંગ અને સુગરનું ક્રશિંગ પણ બમણું થવાની પૂરેપૂરી અમારી ધારણા છે। અને ખેડૂત સભાસદોનો જે રીતના આજે ખૂબ ઉમળકાભેર સહકાર આપવા માટેનો જે મળ્યો છે પ્રતિસાદ, એ જોતાં આવનારા 2 વર્ષમાં આ સુગર ફેક્ટરી 4 થી 5 લાખ ટન શેરડીનું ક્રશિંગ કરતી થઈ જશે।